સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ દેહ છતાય વિદેહ દશા તુજ સમજી આવે સાંગ અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન તુજ સંમતિમાં મતિ હો મારી ગળે દેહ અભિમાન તુજ સંમતિમાં મતિ હો મારી ગળે દેહ અભિમાન હૈયાનો ઉજ્જડ હું તેમાં વસજો રાજ પ્રધાન જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન કેવળ કરુણા મૂર્તિ દેજો તમને ઘટતું દાન જય દેવજીનેન્દ્ર મહાન અહો દેવજીનેન્દ્ર મહાન પ્રશમ રસ ભરપૂર નયન તુજ મુખ પણ કમળ સમાન સ્ત્રીના સંગ વગર તુજ શોભા શસ્ત્ર વિના બળવાન જય દેવજીનેન્દ્ર મહાન અહો રાજચંદ્ર ભગવાન. વચન સપ્તશતીનો આપણે 182માં બોલ આવેલા કે નિરઅભિમાની થાવ. મોટામાં મોટું અભિમાન આ જીવને એ છે કે હું દેહ છું. કૃપાલદેવે સૌભાગભાઈને લખ્યું છે કે આ બધી સમસ્યા કેમ છે. સૌભાગભાઈને લોકલજ્જા વચમાં આવતી હતી, આજીવિકા વચમાં આવતી હતી, અઠવાડિયા પછી ખાવાનું ધાન નહોતું. તો શંકરાચાર્યનું વાક્ય લખ્યું માં દગ દ્રશ્ય વિવેકનું કે દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધે. હું દેહ છું, આ અભિમાન જાશે પછી જ સંસારના બધા દુઃખ દૂર થશે. એટલે કૃપાલદેવ બોલ લખ્યો છે ખાલી 2 શબ્દો, નિરઅભિમાની થાવ. 182માં બોલ એટલે એક એક બોલમાં આખું વચનામૃત છે, આખું આગમ છે, આખું પર્વ છે. જીન શાસન આ થઈ ગયું, અનંતકાળથી આ જ નથી થયું. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત આ થઈ જાય પછી તો બધું ઉદય પ્રયોગે છે અને આયુષ્ય પૂર્ણ મટીએ દૈહિક પાત્ર જો. એટલે નિરઅભિમાની થાવ વ્યવહારમાં અને પરમાર્થમાં. વ્યવહાર તો બધો ખોટો જ છે. એટલે કૃપાલદેવે લખ્યું છે કે મુમુક્ષુને માંડ આજીવિકા ચાલે તો ઘણું, પછી વધારવા માટે કંઈ કર્યું એટલે અભિમાન જ છે ને. લક્ષ્મી વધારી, અધિકાર વધાર્યો, કુટુંબ વધાર્યું, પરિવાર વધાર્યો, એટલે સંસાર વધાર્યો, નર દેને હારી જશે. આ ગળે ઉતરે એવું નથી. આપણે પ્રભુશ્રીજી કહેતા ઘસ કર. ઘણા લાંબા કાળના બોધે સત્સંગ અને પરમ સત્સંગના યોગે આ ગળે ઉતરે બુદ્ધિથી. આપણે આ ગળે ઉતરે, પૈસા વધે તો સંસાર હારી જાય કે સુખી થાય. અધિકાર વધે, ડેપ્યુટી મેનેજરમાંથી મેનેજર થાય તો સુખી થવાય કે દુઃખી થવાય. વાઇસ પ્રિન્સિપાલથી પ્રિન્સિપાલ થાય તો જ્ઞાની કહે છે દુઃખી થવાય. આ ગળે ઉતરે. એટલે અત્યારે તો ગાવાનું જ નહીં આપણે, ખાલી લક્ષ્મીને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. ઘણા લાંબા કાળના સત્સંગે, પરમ સત્સંગે, એટલે આપણી સાથે કોઈ એવો બેઠો હોય કે જેને આત્મજ્ઞાન હોય અથવા આપણા કરતાં અધ્યાત્મમાં આગળ હોય, એને પરમ સત્સંગ કહેવાય. અને સરખે સરખા ભેગા મળીએ એને સત્સંગ કહેવાય. એ પણ જ્ઞાનીના વચનને આધારે થતું હોય તો પછી આપણી રુચિ એમાં નાખતા હોય અને એને સત્સંગ નામ આપતા હોય કે ફલાણા ફલાણા સત્સંગ મંડળ, એ ન ચાલે. એ હોય ને ઘાટકો પર કુર્લા વિદ્યાવિહાર સત્સંગ મંડળ, આ ન ચાલે. વર્તે સદગુરુ લક્ષ તો સમકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. એ વચમાં મંદિરે હોય, ધર્મશાળા હોય, વચનામૃતે હોય, માળાએ હોય, જ્ઞાની સ્વીકારે તો
અનંતકાળથી આ કર્યું જ નથી એણે. તો શાસ્ત્રાભ્યાસ તો બહુ કર્યો, વિદ્યાભ્યાસે કર્યો, જીન દીક્ષા લીધી, જીન આચાર્ય થયો. જીનનો આચાર્ય વિતરાગ દર્શનમાં દીક્ષા લઈને આચાર્ય થયા. નમો આયર્યણ. પણ નમો આયર્યણમાં નહોતા, આત્મજ્ઞાન નહોતું ને, આચરણ નહોતું, આચાર્ય થયેલા. વ સાધન બાર અનંત કયો તદપી કછું હાથ હજુ ન પહેર્યો. એટલે નિરઅભિમાની થાવ. ગોપાલ લખે છે 20મે વર્ષે વચનામૃત 21માં 83મો બોલ છે કે જગતમાં માન ન હોત તો મોક્ષ અહીંયા જ હોત. ક્રોધ, માન, માયા, લોભ, ચંડાલ ચોકડી છે, ચારે સરખા જ છે અનંતાનુબંધી માટે. તો લખ્યું આત્મસિદ્ધમાં માન આદિક શત્રુમાં, એમ ન લખ્યું લોભ આદિક શત્રુમાં. લોભ તો સંજલન લોભ 11મે ગુણ થાને કે ઉદયમાં. તો વાત કરી માનની, માન આદિક શત્રુમાં. એ ત્યાં લોભ ઉદયમાં આવે છે કેનો? રિદ્ધિ સિદ્ધિ પ્રગટાવવાનો, કે મારો વખાણ થાય. એટલે છેલ્લે માન જ આવ્યું પાછું. સંકિત થઈ ગયું છે. અપ્રમતમાંથી પ્રમત 11માં ગુણ થાને કે છેડ્યો પહેલે આવી જાય પાછું. કેમ? નિરઅભિમાની નહોતો થયો. એટલે જગતમાં માન નહોતું, મોક્ષ એ જો રોજ આપણે ગાય છે 2-3 વાર. 12મો દોહો, અહમભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં. આનો અર્થ શું છે? કે હું નિરઅભિમાની નથી થયો. આ વચન સપ્તશતીમાં, વચન સપ્તશતીના કે વચનામૃતના કોઈ પણ બોલ કે કોઈ પણ વચન ન સમજાતું હોય ને, ક્યાંથી સમજાય? બધું ગહન છે. આ તો કુપલ તો જ લખ્યું છે, ગહન વાત છે શિષ્ય, કઈ સંક્ષેપે થાવ. પણ આગળ પાછળ જોઈએ ને તો એનો અર્થ હોય જ પાછો. એટલે નિરઅભિમાની થાવ એનો અર્થ 20મા દોહામાં છે કે અહમભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં. સ્વધર્મ એટલે આત્માનો ધર્મ. તો શું કર્યું છે એણે? બહુ કર્યું. યમ નિયમમાં જે કયા બધા સાધનો, દીક્ષા લીધી, ઉઘાડે પગે ફેર્યો, ઘર છોડી દીધું, બ્રહ્મચર્ય લીધું, ત્યાગ વૈરાગ, જંગલમાં જ રહે, આવે નહીં નગરમાં. પણ ગુરુના લક્ષ્ય નહોતું કર્યું, અભિમાન સાથે કરેલું. એટલે અહમભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં, આત્મધર્મ સંચય નથી કર્યો. કેમ? નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. એટલે ભૂખ્યું રહેવું, ઉપવાસ કરવા, આ તો શરીરનો ધર્મ છે. આત્માનો ધર્મ ક્યાં છે? અન્ય ધર્મ છે. આ તીર્થયાત્રા કરવી, ડુંગરે ચડવું, આત્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એવી વસ્તુ જ નથી. આત્મા તો સ્વભાવમાં જ હોય. એક જગ્યાએથી બીજી ગતિમાં જવું, એક યોનિમાંથી બીજી યોનિમાં જવું, કે સિદ્ધશિલાએ જવું, આત્માનો ધર્મ નથી કાંઈ. તો ત્યાં કેમ જાય છે? પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી. પહેલાંના કર્મનો ધક્કો લાગ્યો એટલે ત્યાં જાય છે. એને અહીંયા જ મોક્ષ છે. મોક્ષ હથેળીમાં છે. ઈશદ પ્રાગ ભરપાર, ત્યાર પછી 680માં પડકાર કર્યો ને આકાશી ભગવાનને, એ પરમાત્મા, એ નાથ તારી આગળ છે, એ મારી આગળ છે, અહીંયા છે. તમારે ત્યાં નથી આવવું? મારે લેવા દેવાની કડાકૂટ જ નથી કરવી. હવે તારી આગળ છે, એ બધું મારી આગળ છે અહીંયા. પણ ત્યાં જાય તો એને કદાચ રહે નથી કાંઈ. પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી. એ આખો સિદ્ધાંતની વાત છે. તો કે આત્મા છૂટે પછી ઉપર કેમ જાય? સિદ્ધશિલે કેમ જાય? આડો અવળો કેમ ન જાય? વેદાંતમાં છે. આ ગોપાલ તો સાવ નાના હતા ને ત્યારે સંન્યાસી પૂછવા આવેલા, आत्मा की मोक्ष होती है तो आत्मा ऊपर क्यों जाती है? गोपाल को छेदन का धक्का लगता है. 4 कारणों समझावे પછી તત્વ સૂત્રમાં છે, શાસ્ત્રોમાં છે બધા. જ્ઞાનીને એમાં રસ નથી કે કર્મ. જ્ઞાની તો સ્વરૂપમાં સ્થિત છે. આ સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ. ત્યાં જાય તો એને વાંધો નથી, ન જાય તો વાંધો. એને અહીંયા જ મોક્ષ છે. તો ઝવેરી બજારને ગલ્લે છે ને મોક્ષ છે, તો ઈડર શા માટે જાય? ઉદય પ્રયોગ એ બોધ આપવા માટે. વિચરે પૂર્વ પ્રયોગ. કેમ? અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ, ખરે વાણી. એ જ્યાં સુધી ઈડર જઈને મુનિને કહે નહીં ને કે હું સિદ્ધ છું, ત્યાં સુધી સિદ્ધ સિલાઈ ન બેસાય. એટલે જવું પડે પૂર્વ પ્રયોગ આદિ કરણના યોગથી. લખ્યું છે ને, અમારે ઘર ને વન બધું સરખું જ છે. અહમભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં, નથી નિવૃત્તિ નિર્મળપણે. એટલે આંબેલ કરવી, એકાશનું કરવું, ઉપવાસ કરવા, તીર્થયાત્રા કરવી, દાન આપવું. આત્માને ક્યાં ગુણ જ છે? આ તો અન્ય ધર્મ છે, એનું અભિમાન કરે છે પાછું. અહમભાવથી રહિત નથી તો પૂર્ણ બંધાય. પૂર્ણ કરે અમરાપુર પામે, દેવલોકમાં જાય. અંતે 84માં 9માં ગ્રીવ્યકમાં જાય. ગ્રીવા એટલે ડોક, 9મું ગ્રીવ્યક. 33 કરોડોકોટી સાગરો પર સુખ ભોગવીને થાકી જાય એટલો સમય, પાછો ગધેડો થાય. પછી અનંતકાલથી આ જ ચાલે છે. કેમ? અહમભાવથી રહિત નહીં, એટલે નિરઅભિમાની નથી થયો અધ્યાત્મમાં.
વ્યવહારમાં તો બધું અભિમાન જ છે કરે એટલે. ગોપાલદેવે પ્રમાદના પાઠમાં લખ્યું છે, શિક્ષા પાઠ 50 મોક્ષમાળામાં, કે આત્માને છોડીને જે કંઈ કરે બધું પ્રમાદના ખાતામાં જ આવે. 18 કલાક કામ કરે, રગ તૂટી જાય, પણ શું કરે? 4 બેનને પરણાવવાની બાકી છે, 70 વર્ષના મા બાપ છે, તો એ તારા કર્મ. જ્ઞાની કે અમે તો કહીએ છીએ હવે કર્મ નહીં બાંધવા, એ બધું પ્રમાદના ખાતામાં જ આવે. ઘર લઈને બેઠા છે ને, જવાબદારી છે ને, ફરજ છે ને, બધું આ પ્રમાદના ખાતામાં આવે. એ કરવું ન કરવું એ વ્યવહારની વાત છે, પ્રમાદના ખાતામાં આવે. આત્માને ભૂલીને જે કંઈ કર્યું, આત્માની અનાદરતા વ્યાખ્યા આપી છે પ્રમાદની. આત્માને આદર નથી આપતો, આત્માને આદરતો શરૂ નથી કરતો, અને પ્રમાદ. અહીંયા તો કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રો. તો શું કરવું? નથી કમાતો તો તારે કર્મ. સૌભાગ્યને કેમ મદદ કરી ગોપાલદેવે? 250 પત્ર લખ્યા કે મારે સત્સંગ જ કરવો છે, પણ ભૂખે પેટ ભજન કેમ થાય? અઠવાડિયા પછી ખાવાનું ધાન નથી, તમે ભોગવો. ગુરુને ભોગવે ગુરુ, ચેલાને ભોગવે ચેલો. ખાલી અંબાલાલભાઈને કહ્યું હોત કે 5 રૂપિયા રવજી બાપાને વવાણીએ મોકલો મહિને, 5 રૂપિયા સૌભાગભાઈને. અંબાલાલભાઈ તો જાઓ ચાલેલી હતી, તો આખી જિંદગી એ રાળજમાં જ ભક્તિ થાત ને. એમ ન થાય. 10 વર્ષ કમાવા આવ્યા મુંબઈમાં, ત્યાં આવ્યો રે ઉદય, કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રહે. જેમ જેમ તે અડસેલીએ એમ વધે, ન ઘટે એક રંજ રહે. ધંધો અડસેલે કોઈ દુકાન લઈને બેઠો હોય, ઘરાક વધારે આવે એટલે દુઃખ થાય, મોઢું બગાડે કે આવો આવો જમવાનું પછી સાંજે જમી લઈશું ડબલ, બપોરનું નથી જમવાનું, તો એમ કરે. આ ક્યાં પુરુષની દશા છે? આ નિરઅભિમાની થાવ, આ મૂળ આ વાત છે. આત્મા જો આત્મા 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 અનઅવકાશપણે આત્મા 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 વર્તે છે. બીજી વાતને અવકાશ જ નથી કાંઈ. એટલે સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા છે. તો શરીર છે જ નહીં, એટલે દેહાતી જ દશા, એટલે નિરઅભિમાની થઈ ગયા છે. આ તો શંકરાચાર્યએ કહ્યું છે કે દેહ અભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મને યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધિ. જ્યાં જ્યાં જાય એને સમાધિ જ છે 14 રાજલોકમાં. ગંગા સતી અને પાનબાએ લખ્યું છે 14 રાજલોકમાં વિચરતા એને કોઈ અંતરાય હોય જ નહીં. એ મુંબઈમાં હોય તોય શું, ને ઈડર હોય તોય શું, સિદ્ધશિલા હોય તોય શું, સરખું જ છે. આત્માના આનંદમાં જ છે. લિખિતન સહજ આત્મ સ્વરૂપ લખે છે, તો લેખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ 779 લખે છે. સિદ્ધશિલા હોય અહીંયા છે, ઝવેરી બજારને ગલ્લે. દર્શન વિશુદ્ધિના 25 બોલ છે. આમ એક આમના પ્રમાણે 20 અને આમ 16 કારણ ભાવના. પણ પાછા લંબાણમાં બધા વર્ણન વર્ત્યા શાસ્ત્રમાં, એમાં 8 પ્રકારના મત છે. નિરઅભિમાની થાવ, આ બધા મત આપણે હોય જ. ત્યાં સુધી સમ્યક દર્શન જ ન થાય, ત્યાં સુધી ધર્મની કરણી છૂટવામાં નિર્જરામાં લેખે લાગે નહીં, પૂર્ણ બંધાય. ન કરવું એમ નહીં, હવે સદગુરુને લક્ષ્ય કરવાનું છે, બધું જ કરવાનું. પ્રભુજી કે આટલું મેળવણ નાખજો, છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. અનંતકાલથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું, ક્ષણ માત્રમાં એ ભવ નિવૃત્ત કર, જાત્યંતર કરી નાખે. કરવાનું એનું એ જ બધું, પણ છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. તમારો ઉપવાસ છે આજે હોય જ ને, સંવત્સરી છે, તમને ખબર નથી? સંવત્સરી છે એટલે ઉપવાસ નથી કરવાનો, કશાય કાઢવા માટે. આત્મા ખાતો જ નથી ક્યારે, એને માટે એ યાદ રાખીને ઉપવાસ કરવાનો. આપણે રગે રગે આ જ ખ્યાલ છે, તમને ખબર નથી? આજે 14 છે એટલે આલોચના કર્મ બાંધ્યું એટલે કરવાની જ છે તરત જ. 14 સુધી ક્યાં ખમવાનું છે? બીજા 14 દિવસમાં શું થશે કોને ખબર? એટલે એક અમે ગુનો કરે 14 ખમાવાનો હોય. પણ હું દેહ છું, આ અભિમાન જાતું નથી એનું. એટલે ધર્મની કરણી પણ આત્માર્થે લેખે લાગતી નથી. જાતિ મત એક એકના દાખલા છે શાસ્ત્રમાં, તો લાંબી લાંબી કથા. આપણે ખાલી મથાળા જોઈએ કે ક્યાં કેટલું અભિમાન છે આપણને. જાતિમત, હરિકેશી બ્રાહ્મણ કુળનું અભિમાન કર્યું, જૈન ધર્મ મળ્યો, લાંબી કથાનકમાં વાર્તા છે. પણ ચંડાળમાં ગયા. ગોપાલદેવે લખ્યું એક જ લીટીમાં, જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય. અભિમાન કેનું જ તમે? કે માનું કુળ કે બાપાનું કુળ એ જ જાતિ ને તારી. અનંતકાળના પરિભ્રમણમાં કેટલા માતાને કેટલા પિતા કર્યા, કઈ મા ને કયા પિતા સાચા? અત્યારે કોઈક પૂછે તો આ ભાવની જ વાત કરીએ ને આપણે.
ઓલા મા બાપ નહોતા આના પહેલાંના બહુમાં? ક્યાં સાચા? બધું જ ખોટું છે. આત્માને માય ન હોય ને બાપે ન હોય, આત્મા પિતાય ન થાય, પુત્ર ન થાય, અનુત્પન્ન એવા જીવ, એના પિતા પુત્ર માનવો આ સૌ જીવની મૂળતા છે. વચનામૃત 510. સત્સંગની ઈચ્છાવાળા જીવને આ ઘટાડત નથી. લોકો હજી મંદિરમાં જન્મદિવસ ઉજવે છે, તો કેટલું દિલ્હી દૂર છે. પોતાનો તો ઉજવે છે, ગુરુજીનો ઉજવે છે. કેટલું દિલ્હી દૂર છે. અધ્યાત્મમાં પહેલું પગલું જ નથી, હજી બાળ મંદિરમાં જ નથી. આપણે ખંભાતના ત્રિભુવનભાઈ માણેકચંદને લખ્યું, જેને ઘરે 18 દિવસ હતા કૃપાલદેવ રાજછાયામાં, છોટાલાલ માણેકચંદને ઘરે, કે અનુત્પન્ન એવા જીવ તેને પિતાપણે કે પુત્રપણે માનવો આ સૌ જીવની મૂળતા છે. એટલે મૂર્ખામી છે આપણે માનતા હોય તોય વાંધો નહીં, આપણે મૂર્ખ જ છીએ. સત્સંગની ઈચ્છાવાળા જીવને આ ઘટાડત નથી. જેને સત્સંગની ઈચ્છા હોય ને એને આ કરાય નહીં. સમકિતની ક્યાં વાત કરો તમે? મુમુક્ષુની ક્યાં વાત જ છે? હજી એને ધર્મની જ ઈચ્છા નથી. અને ટીલા ટપકા કરી નાખશે, એકાદ ફૂલ લઈને, અગરબત્તી લઈને, એટલે ધર્મ થઈ જશે. સફેદ કપડાં પહેરીને મોટા દિવસે નાચશે, એટલે એ દિવસે મીઠાઈ જમણવારે રાખશે, ફુગા ફૂલાવશે, એટલે ધર્મ થઈ જાય. એ જીવ ભ્રમમાં તને હિત કહું છું. એટલે કેટલું બફમ છે આપણે. આ નિરઅભિમાની થા જાતિમાં કુળમદ મરીચી ભગવાન મહાવીરનો જીવ યથાર્થ જ હતું કે હું કોનો દીકરો અને કોનો પુત્ર. પ્રથમ તીર્થપતિ આદિનાથ ભગવાન એ મારા દાદા, પ્રથમ ચક્રવર્તી ભરત ચક્રવર્તી મારા પિતા, અને હું 24મો તીર્થંકર. હોવ જ ને. નાચ્યા કૂદ્યા, અભિમાન કર્યું, ઉપયોગ ભૂલી ગયા, વમી નાખે સમકિત. કેટલું રખડવું પડ્યું. ઉત્તમ હુઆ ચાંડાલ હુઆ ભૂપ કીડો મેં ગયા. તો આપણી તો દશા શું છે? આપણે ડગલે ને પગલે છે તો કાંઈ નહીં આપણી પાસે. બ્રહ્મચારી લખ્યું છે સ્વતઃ દર્શનમાં, મળે ને મુજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રભુતા, તો પણ માન મુકાય ને અહંકાર ઉભરાય. હતું બાહુબલીમાં તો બધું. ચક્રવર્તીને કોઈ હરાવી જ ન શકે જીવે ત્યાં સુધી. બાહુબલી હરાવ્યા ભરત ચક્રવર્તીને, અછેરો કહેવાય ને. તો એનું અભિમાને કામ ન આવ્યું. 12 મહિના ઊભા રહ્યા. તો આપણે આગળ છે શું? આપણો ત્યાગ શું છે? આપણો વૈરાગ્ય શું છે? આપણું વાંચન શું છે? આપણે ક્યાં જઈને બેસીએ છીએ ધર્મ નામે? આપણને શું ગમે છે રુચિમાં? આપણને બહુ ગમ્યું ધર્મની કરણી. કેમ? મારી રુચિમાં બેઠી એટલે. જ્ઞાનીને ગમી છે કે નહીં? જ્ઞાનીને ભલે ન ગમે, મને ગમ્યું ને. પોતાની રુચિ પોષે છે ધર્મમાં, મંદિરમાં, આશ્રમમાં, તીર્થસ્થળમાં, ડુંગરે ચડીને. અભિમાન છે ને આટલું, કે મળે ને મુજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રભુ થાય, તો પણ માન મુકાય ના. બાહુબલીને બધું છાજે એવું હતું તોય મરીચી. સાચી જ વાત હતી. આદિનાથ ભગવાન દાદા જ હતા ને, ભરત ચક્રવર્તી પિતા જ હતા. તોય નહીં. કર્મ બે શરમ કે દંડ થશે તમને. કેમ ભૂલ કરી? એટલે નિરઅભિમાની થાઓ. કુળાચાર પ્રમાણે સાચું માન્યું. કૃપાદેવ વ્યાખ્યા કરી છે વચનામૃતમાં 711માં પાના પર. આ કશાય છે. કશાય એટલે શું? કર્મગ્રંથ વાંચ્યું ને પછી અનંતાનુબંધી કશાય, લમણા દુખે, પછી ક્રોધ માન માયા લોભ, એના અનંતાનુબંધી, અપ્રત્યાખાની પ્રત્યાખાની સ્વંજલન. કૃપાદેવ કુળ આચાર પ્રમાણે જે સાચું માન્યું તે ધર્મને નામે આ કશાય છે. કેટલી ફેલી વ્યાખ્યા આપી. આપણે વિચારવાનું ક્ષમાપના બોલીને, હું કુળ આચારમાં જે કરતો એ સાચું માન્યું છે કે નહીં? એટલે કશાય છીએ આપણે. અને સંકિત થઈ જાય આંખ બંધ કરી દે એટલે. કૃપાલદેવ વ્યાખ્યા આપે છે અડધી લીટીમાં કે કુળ આચાર પ્રમાણે જે સાચું માન્યું તે કશાય છે. ઉપદેશ સાહેબ વચનામૃત. આત્માને ક્યાં કુળ છે? ક્યાંય જૈનેતરમાં માનો કુળ હોય. જગત કરતા છે જૈનેતરમાં તો માને છે. તો આવું 60 કિલોનું આપે, 70 કિલોનું શરીર, એક જનેનો ટુકડો ન નાખે કે આ ત્રિવેદી થશે, ઉપાધ્યાય થશે, એટલે સુનત કરીને ન મોકલે કે આ ઉસ્માનભાઈ છે. આખું આટલું મોટું શરીર આપે તો એક દોરો ન આપી દે, ત્રાગડો, કે આજે તું બ્રાહ્મણ. આટલો ટુકડો ન આપે મોહપતિનો કે તું થાનકવાસી જઈ. એટલું બફમ ચાલી રહ્યું છે. જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય. આ અભિમાન જાતું નથી.
લાભ મદ, શુભમ ચક્રવર્તી, 6 ખંડ તો બધા ચક્રવર્તીને હોય કે મારે 12 જોઈએ છે, 7મી તમ પ્રભામાં જોઈએ. લાભ મદ, અભિમાન કર્યું તો હું કોણ? ઐશ્વર્ય મદ, દર્શના ભદ્ર અને ભક્તિ, લાંબો પાઠ છે મોક્ષવાળા પ્રવેશિકામાં, લંબાણપૂર્વક બ્રહ્મચર્ય લખ્યું છે. એટલે ઐશ્વર્ય હોય ને બધું વ્યવહારે બરોબર પણ હોય, એનું અભિમાન કરવા જેવું નથી. દેવકીની મહારાજ આત્મસિદ્ધિ લખીને 718 716માં પત્રમાં લખ્યું છે કે હું વ્યાખ્યાન કરું ને મને અભિમાન આવે છે, બધી કેટલી બધી ગળદી થાય છે. એ જમાનામાં 800-1000 જણા ચીજ પોકલી ઉપાસરામાં આવે, બેસવાની જગ્યા ન હોય, બધા પૈસાવાળા આવે, શ્રીમંત ધીમંત બધા. તમારે શું કરવું? કોપલ કે તમે જેને વચન વાંચો છે ને એના કરતાં તમે તમને મોટા માનો છો, એટલે તમને તમારા કરતાં સત્પુરુષ વિશેષ છે આવું થશે ત્યારે અભિમાન વયું જશે. તમે હવે હું અભિમાન કરતો જ નથી, હું અભિમાન નથી કરતો એનું અભિમાન આવશે પછી તમને, એ અભિમાન છોડવું પડશે. હવે મને અભિમાન આવે જ નહીં, તમે ગમે આપો મારા મોઢામાં પાણી આવે જ નહીં. એ પાણી ન આવે, હું અભિમાન નથી કરતો એનું અભિમાન, એ પણ છોડે જ છૂટકો છે, એ પણ ઝેર ને ઝેર છે. ગોપાલ દેવ કે આગળ બરોબર કાન ખેંચો, નહીં તો એ વેશને લખે છે દેવકીની મહારાજ ગોપાલ દેવને પછી ઓળખી ગયા. એટલે હું વેશને સાદુપણું માનતો હતો. લિખિતન લિંગધારી દેવકીના પ્રણામ સ્વીકારજો. હું વેશને સાદું માનતો હતો. આ અભિમાન આપણું હતો એની આગળ તો વેશ. આપણે કહીએ નથી તો આપણને અભિમાન છે કે હું શ્રીમદ રાજચંદ્રને માનું છું, મોટું મોટું અભિમાન છે. હરામ માનતો હોય તો શું માન્યો એ ગોપાલદેવનું? ખાવાના ઠેકાણા છે, 22 અભક્ષમાંથી કેટલા અભક્ષ ખાય છે રોજે? પહેલે જ કોળી માખી આવે, પ્રથમ ગરસ ભક્ષિકા. આપણે પૂછીએ ને કેટલા જૈન અપાશ્રમ પર્યુષણમાં દેરાસર છૂટે પછી કે શ્રીમદ રાજચંદ્ર મંદિરમાં કેટલા જૈન રાત્રિ ભોજનનો ત્યાગ છે, કેટલા ઉકાળેલું પાણી પીવે છે, એટલા અભક્ષ 22માંથી એક જ નથી ખાતા. 137 વર્ષ પહેલાં ગોપાલદેવે લખ્યું છે કે શ્રાવક જ નથી, આંગળીને વેડે ગણે એટલા હશે કે ક્વચિત. કેટલું અભિમાન છે આપણને. અગુરુ લઘુને પરિહાર વિશુદ્ધિ ચારિત્ર વાંચી લેશે, બહુ મજા આવી સત્સંગમાં, એટલે આત્મા મળી જશે. તને ખબર જ નથી કે આત્મા કોને મળે, અને તને સીધો આત્મા મળી જશે કે કઈ દશા તને આવે તો આત્મા હાંસલ થાય, એ જ ખબર નથી તને, સીધો આત્મા મળી જશે તને. આ અધમધમ અધિકોપતિત સકળ જગતમાં હોય, આ અહમભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય. આત્માનો ધર્મ સંચય કર્યો જ નથી એણે, અભિમાન જ કર્યું છે. પણ સાથે ધર્મની કરણી હતી ને, મંદિરમાં કરતો હતો ને, એ મંદિરમાં રહ્યો ગયો પડ્યો રહ્યો, દર્શન કર્યા, પુણ્ય તો બંધાય ને, છૂટવાનું કારણ ન થાય. પુણ્ય પ્રકૃતિ બંધાય, નિર્જરામાં કામ ન લાગે. નિર્જરામાં ક્યારે કામ લાગે? વર્તે સદગુરુ લક્ષ તો સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. એ સંકિત થાય પછી જ બધી કરણીને નિર્જરામાં લેખે લાગે. ત્યાં સુધી ન કરવું એમ નહીં, આ લક્ષ્ય કરતા રહેવું પડે. ઘસઘસ કર, પ્રભુજી કે ઘસઘસ કર્યા કર. એને જૂણા જાગે પછી પ્રભુ લય લાગે કે આટલા વર્ષથી હજી મને કેમ આ દર્શન પરિશ, અજ્ઞાન પરિશ, પ્રજ્ઞા પરિશ મને સમજાતું કેમ નથી? આ મને આ સાચું કેમ નથી લાગતું? અને દર્શન પરિષય કહેવાય, મને શ્રદ્ધા કેમ નથી આવતી આમાં? આ દર્શન પરિષય, એમાંથી દર્શન સંકિત જન્મે. 330માં લખ્યું છે ખંભાતના કૃષ્ણદાસભાઈને કે તમે દર્શન પરિષયમાં છો એમ લાગતું હોય તો ક્ષમતાથી આગળ વધો. પછી પાછળ લખે છે અમને એમ લાગે છે કે તમે દર્શન પરિષયમાં છો. ગોપાલદેવ એમ કે તમે દર્શન પરિષયમાં છો, એટલે થોડા વખતમાં સંકિત થશે. એની દશા કેવી હોય? ભાવસાર હતા ખંભાતના, અંબાલાભાઈ સાથે બેસતા, બ્રહ્મચારી હતા. બળ મદ, બાહુબલી વાત આવી ને, ચક્રવર્તી સાથે લડાઈ કરી એને, હું નમીશ ને, એ તો પતી ગયું, મુઠ્ઠી ઉપાડી. પછી ના, જમીનના ટુકડા માટે લડવું નથી. પછી અભિમાન, એને એમ થતું હતું, એક આમના પ્રમાણે એમ કહે છે કે હું ઊભો છું કોની જગ્યામાં? ચક્રવર્તીની જગ્યા છે ને, ભરત ચક્રવર્તીની. એટલે જ્ઞાન નહોતું થતું. ત્યારે તો હું ઊભો છું, આત્માની ક્યાં જગ્યા જ જોઈએ ઊભા રહેવા માટે? હું દેહાદી સ્વરૂપ નથી તો ઊભો છે તો શરીર છે.
પછી ભરત ચક્રવર્તી એને પગે લાગવા આવ્યા, ત્યારે ખબર પડી કે આ તો રાજા છે તો એ મને પગે લાગે છે, એની જગ્યાએ મને આ વિકલ્પ કેમ થાય છે, કે ચાલો નાના ભાઈને પગે લાગવા જાઓ. પછી અમુક અમને મેં કથાય છે, વીરા મારા ગત તકે હેઠા ઉતરો, ઋષિનાથ ભગવાનની પ્રેરેલી બ્રાહ્મ્યને સુંદરી આવીએ. પણ મૂળ વાત તો આવ્યું ને, બળ મદ બાહુબળ. હું કોણ, હું શા માટે નમું એને? એ તો ઠીક, પછી દીક્ષા લીધી એ બધા નાના છે ભાઈઓ. જૈનમાં તો નિયમ છે, જે પહેલાં દીક્ષા લે સિનિયર કહેવાય, પછી દીક્ષા લે જુનિયર કહેવાય, ભલે ચક્રવર્તી રાજા હોય. મારા નાના ભાઈને મારાથી કેમ નમાય? તો કેવળ જ્ઞાન થાય, પછી કેવળ જ્ઞાનીને નમસ્કાર ન કરે, કેવળ જ્ઞાની તીર્થંકરને નમસ્કાર ન કરે, વ્યવહાર નથી નમસ્કારનો. સમોસણમાં જાય ખરા, તીર્થંકર દેશ ના આપે ત્યારે કેવળી મૂંગા રહે, બોલે નહીં, બેઠા હોય. નમસ્કારનો વિનયનો વ્યવહાર નથી ત્યાં. કેવળીને કે કેવળી તીર્થંકરને નમસ્કાર ન કરે. મને કેવળ જ્ઞાન થઈ જાય એટલે પછી ભાઈ ભલે ને મારથી સિનિયર હોય, મારે ક્યાં નમસ્કાર કરવો પડશે? અટકી રહેલું આટલું. તો આપણે તો કેટલું બધું અટકેલું હોય એ ખબર જ નથી આપણે. રૂપમદ સનતકુમાર ચક્રવર્તી, અમે જે સાંભળ્યું ને એવું જ તમારું રૂપ છે. હજી તો તૈયાર થતા હતા, નાતા હતા, મેકઅપ કરતા હતા, બધું ખેળ ને બધું લગાડીને, હળદર ને કેસર ને ચોપડતા હતા મલાઈને રૂપાળા થવા માટે. આ શું કે રાત દરબારમાં આવજો તમને ખબર પડશે, આ તો કાંઈ નથી કે. અરે આ જ રૂપ એવું છે કે તમારા વખાણ થતા એના કરતાં વધારે છે, તો કે હજી આના કરતાં વધારે છે, તમે આવો, આ તો કાંઈ નથી. હું કોણ? ઝેર થઈ ગઈ કાયા. તપમદ, આપણે તો કરીએ છીએ શું તપ? કુરકુડુ મુનિ સંવત્સરીના દિવસે સાધુ તો ખાય જ નહીં, શ્રાવકે ઘણા ન ખાય, અથવા પરિક્રમણ કરે પછી જ ન ખાય, ચોવેને પચકાણ લઈ લે કે આવતીકાલ નવકારસી સુધીના. અને એવો દાહજવર રોગ માગે, વેદનીય કર્મ, આગ લાગે પાણી નાખો પછી શાંત થાય. કોળીઓ ભાત ખાય છે ખાલી સંવત્સરીના દિવસે. બીજા માંસ ખમણવાળા મુનિ બધા બતાડવું પડે ને મોટા સાધુ કે આટલી ગોચરી લઈ આવ્યો છું, જાય ત્યારે આજ્ઞા લેવી પડે, આવે ત્યારે બતાડવું પડે. બધા થૂક્યા એમાં કે સંવત્સરીના દિવસે ખાવું જ ત્યારે ખા, થૂક્યા કે બરોબર છે, હું આજ લાગનો છું. જૈન સાધુ દીક્ષા લીધા પછી સંવત્સરી દિવસે ખાય કે આ બરોબર છે કે એમ કરીને ખાય છે ને કેવળ જ્ઞાન થાય છે. ઓલા બધા માંસ ખમણવાળા ઊભા છે, અભિમાન હતું કે અમે ધર્મકરણી કરીએ છીએ. આ ખાતા હતા સંવત્સરીના દિવસે કરકુડુ મુનિ, અને અભિમાન નહોતું કે હું ગુનો કરું છું. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતરવીએ, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. આ પ્રતિક્રમણ, આ આલોચના. એ રજોરણ હોય, કટાશનું હોય, મોપતિ હોય ન હોય, ખરું પ્રતિક્રમણ હા ઓલું હોય તો સારું જ છે, બધા સાધનો ઉપયોગી છે. નહીં તો શું થાય? ગેરવ્યવહાર થાય. ગચ્છમતની જે કલ્પના તે નહીં સદવ્યવહાર. કેમ? ભાન નહીં નિજ રૂપનું, નિશ્ચય લઈ લીધો તે નિશ્ચય નહીં સાર. શ્રુતમદ થોડી ભદ્ર, ભદ્રબાહુ સ્વામી શીખવાડે છે બધું, પૂર્વધારી છેલ્લા થઈ ગયા, ઘણું બધું શીખવાડ્યું. રિદ્ધિ પ્રગતિ પૂછે છે મારો ભાઈ ક્યાં છે? બેન આવી પૂર્વાશ્રમની, એને મળવું છે, મારે દર્શન કરવા આવ્યા છે. આ બાજુમાં બેઠો કે ધ્યાનમાં બેઠો છે, જાય છે અને અવાજ ગયો, મારી બેન મને જોવા આવે છે. તરત જ વાઘનું રૂપ લઈ લીધું કે મારી વિદ્યા તો બતાવવું એને, વિદ્યા કેટલી છે મારી આગળ, બધી ચમત્કાર ફોરવું જોવે છે. વાઘ બેઠો છે, ભાગી બેન રડતી રડતી ગુરુજીને કહે છે તમે કહ્યું ત્યાં છે, ત્યાં તો વાઘ બેઠો છે, મારા ભાઈ નક્કી ફાડી ખાધો છે. ગુરુ સમજી ગયા, અને વિદ્યા શ્રુત જ્ઞાન પચે એમ નથી, આજથી ભણાવવાનું બંધ, અટકી ગયું ત્યાંથી. ત્યાર પછી કોઈ પરંપરા અમનેથી જ્ઞાન નથી કોઈને. ગોપાલદેવ લખ્યું છે પરંપરા અમનેથી 10 બોલ વિચ્છેદ ગયા છે પ્રવચનસાર ઉદ્ધારમાં. બધું વ્યવસ્થિત લખેલું છે. પ્રવચનસાર દિગંબરી ગ્રંથ છે, પ્રવચનસાર ઉદ્ધાર શ્વેતાંબર આમનેનો ગ્રંથ છે. એમાં લખ્યું છે કે પરંપરા અમનેથી આ બધા જ્ઞાન વિચ્છેદ ગયા. અભિમાન કર્યું શ્રુતનું, પણ વ્યક્તિગત ધણ હોય પાછું ગોપાલદેવ જેવાને. બ્રહ્મચારી લખે છે બધું વાંચેલું, કેવળ જ્ઞાન રવિતણી, સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર, તો છૂટ. પરંપરા અમનેથી નથી. ગોપાલદેવ મોક્ષમાળામાં લખ્યું છે પરંપરા અમનેથી 10 બોલ વિચ્છેદ ગયા છે, ક્યાંય લખવામાં ભૂલ નથી કરી છે. એમને 411 લખ્યું છે કે થાય, છૈક સંકેતે થાય, અશરીરી ભાવે જીવી શકે જીવ.
પુલક લબ્ધિએ પ્રગટે અને કેવળ જ્ઞાનને મોક્ષે થાય. અમે તો એમ જ માનીએ છીએ કે આ કાળે મોક્ષ હોય. વચનામૃત 213. પણ પરંપરામાં નથી, ન થાય. ગુરુ ચેલાને શીખવાડે, ચેલો એના ચેલાને શીખવાડે તો ન થાય. વ્યવસ્થિત કુપોલદોએ લખ્યું છે. આપણે પ્રતિક્રમણમાં આવે છે ને, કાનો માત્રા મિંડી પદ ઓછું અધિક વિપરીત ભણાણું તો તાસ મિચ્છામી દુક્કડમ. એમ મિચ્છામી દુક્કડની વાત જ નથી, કાંઈ ભૂલ થઈ જ નથી. કે જિનેશ્વરના માર્ગથી ઓછું અધિક અમે કાંઈ કહ્યું જ નથી. કે ભૂલની કાંઈ વાત જ નથી. કેમ? વિના દીવાને પણ કલમ ચલાવી છે. મહાવીરના હૃદયમાં આ વાત હતી. સૌભાગભાઈને લખે છે, ગોછળિયા ક્યાંક કાઢ્યું કે શાસ્ત્રમાં મળતું નથી. તો કે મળશે, અમે બોલીએ છીએ ને શાસ્ત્રમાં મળશે જ તમને, કદાચ ન મળે તો હરકત નથી. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી, એમ અમે જાણ્યું છે. અમે હારે ઊભા હતા. એ બોલતા હોય ને આ ગણધર ઝીલતા હોય ને વાણી, પછી આગમ થાય ને. એ તો 8મી પેઢી આવ્યા આગમ તો. કુપોલ કેમ બાજુ ઊભા હતા ત્યારે. અમને પૂર્ણ વિતરાગ જેવો બોધ સહેજે સ્મરણમાં આવે છે. જે મહાવીર સ્વામી બોલતા હતા એ જ અમે બોલીએ છીએ. 20મી વર્ષે લખ્યું વચનામૃત 27માં, મારો માર્ગ એના સમયમાં એણે શરૂ કરેલો. કોકને થાય અભિમાન. એટલે અત્યારે જે હું કહું છું એ જ માર્ગ એ કહેતા હતા. હવે તેવા પુરુષના માર્ગને ગ્રહણ કરીને હું શ્રેષ્ઠ ધર્મ સ્થાપન કરીશ. જોકે એવું ગુજરાતી લખ્યું છે કુપોલ, અઘરું ગ્રામિક સમજાય નહીં. કેમ? તમે મારો માર્ગ ભગવાન મહાવીરે એના સમયમાં શરૂ કરેલો. એ તમે મોટા હતા એમ નહીં, અત્યારે હું જે કહું છું એ જ માર્ગ એણે શરૂ કરેલો એમ. હવે તેવા શ્રેષ્ઠ પુરુષનો માર્ગ ગ્રહણ કરીને હું એ માર્ગનું પ્રવર્તન ચારે દિશામાં કરીશું આ કાળમાં. જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ. લોકો ત્યાંય ગળમથલ એમ થાય કે આ કુપોલ અભિમાન કર્યું છે. અભિમાન કંઈ કર્યું જ નથી. સમજાવણ ઉપકાર શું? એ તો કહે છે મારા વતી વીરને નિશંક સમજજો. એણે ક્યારે અભિમાન કર્યું? આપણને વિનંતી કરી છે, બહુ છકી જાઓ તોય મારા વતી વીરને નિશંક સમજજો. કુપોલદેવ ભગવાન મહાવીરનો ઓળખે બીજો કોણ ઓળખે? હારે હતા તો આખો ભાવ હારે કાઢ્યો છે. એ આત્મા તારી જાત કુલ તો સિદ્ધ ભગવાન જેવા છે, તને કેનું અભિમાન છે એટલું બધું? વ્યવહારે ઉચ્ચ જાતિ એ તારો મૂળ સ્વભાવ નથી, એ તો પરના કરેલા કર્મ છે. તું કરતાય નથી, તું કારિતાય નથી, તું અનુમનતાય નથી. કરતા ને કારિતા ને અનુમનતા હું છું જ નહીં. કરવું, કરોડવું, કરતે પતે અનુમોદ એ મારો સ્વભાવ જ નથી. હું દેહ જ નથી, પછી અભિમાનની ક્યાં વાત આવી? હું દેહ નહીં, વાણી ન મન નહીં, તેહનું કારણ નહીં. કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતા નો નહીં. હું શરીર જ નથી, પછી કરતાની ક્યાં વાત આવી? આટલી ડિગ્રી છે મારી આગળ, હું શરીર જ નથી, પણ ડિગ્રી કોને? આત્માને ડિગ્રી હોય? આત્મા તો કેવળ જ્ઞાની જ છે. બધા સર્વજીવ છે સિદ્ધસમ. તો કચરો આવ્યો વચમાં એટલે શરીર થયું. એ સિદ્ધો જૈસો જીવ હે, જીવ સોય શિવ હોય. આતરો વચમાં આવ્યો, કર મેલ કા આતરા. બુજે વિરલા કોઈ, એણે બુજ્યો એટલે કે હું પરમાત્મા છું. અભિમાન નથી કર્યું, એને બુજ્યો આતરો કે અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. લોકોને એમ થાય અભિમાન કર્યું છે, વધારે પડતી વાત છે. તરત જ પછી કુળાચાર આવે વચમાં. દીક્ષા ક્યાં લીધેલી? અરે દીક્ષા ક્યાં? દીક્ષા લઈને આવેલા મહાવીર સ્વામી સાથે. ગળે ઉતરે તો ને પૂર્વભૂ છે. જ્યાં સુધી પૂર્વભૂ છે એ પરોક્ષ કે પ્રત્યક્ષે મનાય નહીં ને ત્યાં સુધી અધ્યાત્મની મુસાફરી શરૂ જ ન થાય. વચનામૃત 64માં કુપોલ લખ્યું છે આટલું તો પહેલાં થવું જ જોશે. પ્રત્યક્ષે થાય તો બલિહારી, પરોક્ષે માનવું જ પડશે કે પૂર્વભૂ છે. પછી જ ધર્મની શરૂઆત થાય. એ જૈન હોય કે જૈનેતર હોય, પછી જ ધર્મની શરૂઆત થાય. જો આત્મા છે જ નહીં, આત્મા નિત્ય જ નથી, તો માથાકૂટ કોના માટે બધી? આત્મા જ નથી એટલે કરેલા કર્મ ભોગવવા ન પડે ને, તો મંદિરની શું જરૂર છે? શાસ્ત્રની શું જરૂર છે? ધર્મ કરણી જેને કહીએ છીએ એની જરૂરત શું છે પછી? એટલે પહેલી આ જરૂરિયાત છે કે પૂર્વભોગ છે, પરોક્ષે હમણાં માની લેવાનું કે કુપોલે સાચી વાત કરી છે. ઉદય રત્ન મહારાજે લખ્યું છે આ નિરઅભિમાની થાવ. આલોચનાદી પદ સંગ્રહ છે ને જાડી, પહેલાં નિત્યક્રમમાં વપરાતી અગાસમાં ને બધા આશ્રમ. હવે ધીરે ધીરે આલોચનાનું નાની કરી નાખી છે. ઘણા બધા પદ હતા. એમાં ઉદય રત્ન મહારાજની 4 સજ્જા હતી: ક્રોધ, માન, માયા, લોભની. આ ચંડાળ ચોકડી. આ અનંતાનુબંધી જાય અને 3 મિથ્યાત્વ મોહિની, મિશ્ર મને સંકિત મૂકે, પછી જ સંકિત થાય. એટલે પ્રભુશ્રીજી ગવડાવે, બ્રહ્મચારી ગવડાવતા હતા
આ ઉદયરત્ન મહારાજની સજ્જાય આ નિરઅભિમાની થાવ એનો અર્થ રે જીવ માન ન કીજીએ માને વિનય ના આવે રે વિનય વિના વિદ્યા નહીં તો કિમ સંકિત પાવે. ઉત્તરધન સૂત્રમાં પહેલું અધ્યયન છે વિનય. વિનય એ ધર્મનું મૂળ છે. વિનય ન હોય તો સંકિત થાય નહીં. માન હોય તો વિનય કેવી રીતે આવે? અધ્યાત્મની વાત છે. આ સત્પુરુષ પાસે અભિમાન કરે છે કે હું જાણું છું, મેં આગળ વાંચેલા છે. એણે નહોતા વાંચ્યા. ઘણા એમ કે કૃપાળુનું ગુણઠાણું પછી મેં નિયમસાર સમયસર બધું વાંચ્યું છે. એણે નહીં વાંચ્યું એટલે તે જે વાંચ્યું છે એ વાત તો ભૂલી ગયેલા ને, અથવા એને નહીં સમજાણું હોય અને તને સમજાઈ ગયું. એટલે ઘણા નિશ્ચયના ગ્રંથ વાંચે ને સમયસર નિયમસર, પછી કૃપાળુનું ગુણઠાણું આપે ગૃહસ્થ ચોથાથી આગળ ન વધી શકે. એ કૃપાળુદેવ વાંચતા ભૂલી ગયા છે ને, અને સીધું લખી નાખ્યું હું પરમાત્મા છું. ગુણઠાણા સમજવા માટે છે. ભાવની અપેક્ષા ઓર છે. વચનામૃત 62 ધારસીભાઈને કૃપાળુદેવ કહ્યું તો કર્મગ્રંથના અભ્યાસી જૈન આચાર્યને ન સમજાય આગમમાં ગૂંચવાય, ધારસીભાઈ સમજાવે. એને કૃપાળુદેવ સમજાવ્યું. પછી રેડ્યા પ્રભુજીના ખોળામાં માથું નાખીને કે હવે હું શું કરું? તો કે 20 દુઆ યમને એમને ક્ષમાપના કરો. તો બધું કહો ને, તમને શું કહ્યું છે? તો તમને કહેવાનું નથી કહ્યું ભાઈ, અમને તો ઘણું કહ્યું છે. તો મારે શું કરવું? તો કે તમારે આ કરવું, આજ્ઞા ભક્તિ. પ્રભુજી કહે છે ઓહોમાં કાઢી નાખ્યું છે. આ તો અમને આવડે છે. વારે ઘડીએ શું 108 વાર સજાત્મક પરમ ગુરુ, સજાત્મક પરમ ગુરુ, એ 3-5 માળા કરે. નવું ન બોલીએ, અઘરું ન સમજાય એવું. એટલે જીવ જ્યાં ત્યાં માથા નાખે છે. અને બ્રહ્મચારી કહે છે પત્ર સુધામાં કે કુસંગનો વળગાડ વળગે છે. તલ્લે ચડીએ ધ્યાન કરવા માંડે છે. કૃપાળુદેવ સૌભાગ્યભાઈને ખીજાણા છે. જે વાસ્તવિક જ્ઞાનીને ઈચ્છે છે, એટલે શ્રીમદ રાજચંદ્રને ઈચ્છે છે, વચનામૃત 335, એ ધ્યાન અધિકને ઈચ્છે નહીં, અમારો અંતરંગ અભિપ્રાય છે. સંકિત વિણ ચારિત્ર નહીં. સમ્યક દર્શન ન હોય તો ચારિત્ર ક્યાં? એટલે નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ કે નમો આયુર્વેદમ કહીએ ને આપણે પંચ પરમેષ્ટિ, એ પંચ પરમેષ્ટિ ત્યારે કહેવાય જ્યારે સંકિત હોય તો. પહેલી જરૂરિયાત છે પ્રાથમિક. આત્મજ્ઞાન હોય તો નમો લોહે સવ સાવણમ, નમો ઉદ્રાયણમ, નમો આયર્યણમ. નહીં તો નહીં. તો આજે દીક્ષા લઈને સંકિત થઈ જાય સીધું? તો જેની પાસેથી એણે દીક્ષા લીધી છે એ આત્મજ્ઞાની હોવા જોઈએ. મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બે નહીં સંભવે, જ્ઞાનીની, જ્ઞાનીના ખરા આશ્રિત નહીં. કૃપાળુદેવ બધી ફોર્મ્યુલા આપી છે. આજે લોચ કર્યો હોય, સવારે 6 વાગે મુહૂર્ત કાઢ્યું હોય તો સંકિત થઈ જાય બપોર 12 વાગે, તો પંચ પરમેષ્ટિમાં આવી ગયા. એના ગુરુજી આત્મજ્ઞાની હોવા જોઈએ અને આ એના આશ્રિત છે. એટલે ખરેખર એ પણ મોક્ષ માર્ગનો મુસાફર છે. કૃપાળુદેવ કેવું વાક્ય આપ્યું છે સિદ્ધાંત રૂપ, મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ બે નહીં સંભવે, જ્ઞાની અને જ્ઞાનીના ખરા આશ્રિત. એ કહેવામાં બાકી રાખ્યું જ નથી, વ્યવસ્થિત લખ્યું છે. તો આખું વચનામૃત મોઢે છે. તો આશ્રય નથી કૃપાળુદેવનો, પ્રભુશ્રીજીનો કે બ્રહ્મચારીજીનો. ઘણાને તો બ્રહ્મચારી ખબર જ નથી કાંઈ. સાધન બાર અનંત કયો, અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર વિદ્યાભ્યાસ કરેલો હોય. પૂર્વ 9 પણ આપણે તો વાંચ્યું શું છે, 9 પૂર્વ ભણ્યા હોય પૂર્વ ભણેલ 9 પણ જીવને જાણ્યો નહીં. બધું અજ્ઞાન ન ખતમ આવે બધું. વચનામૃત 267 20 દુઆ લખે ત્યારે જ લખ્યું કૃપાળુદેવ રાળત. હોય પૂર્વ ભણેલ 9 પણ જીવને જાણ્યો નહીં તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું. હું નથી કહેતો કે સાક્ષી છે આગમ અહીં. સંકિત ચારિત્ર નહીં એટલે પછેડી બદલાવી લે, લોચ કરે, ઘર છોડી દે અને આત્મજ્ઞાન નથી, એ પંચ પરમેષ્ઠમાં ન આવે. કાર્તિક અનુપ્રેક્ષામાં લખેલું છે કે એને જે નમસ્કાર કરે ને એ શ્રાવકનું મિથ્યા દર્શન ગાઢ થાય. તો શા માટે નમસ્કાર કરે છે? લોભથી, કીર્તિ માટે, પૈસા માટે, દોરા માટે, ધાગા માટે, વ્યવહારિક લબ્ધિ માટે, કે સંપ્રદાય ટકાવવા માટે. કાર્તિક અનુપ્રેક્ષામાં આ શ્લોક લખેલા છે. 800 વર્ષ જૂનો ગ્રંથ છે. હતો કે સમ્યક દ્રષ્ટિ શ્રાવક આત્મજ્ઞાન વિનાના વેશ ધારીને નમસ્કાર કરે નહીં. 315, 316, 317 ને 318 શ્લોક છે. અને ભાષાંતરમાં રત્નકરણ શ્રાવકાચાર્યની ગાથા મૂકી છે 30 ને 31, કે નક્કી અને આત્મા સિવાય ક્યાંક જોતું છે એટલે ત્યાં માથું નમાવ્યું. પછી એમાં તો એમ લખેલું છે કડક ન ગમે એવું. નમસ્કાર તો દૂર,
એ ઉતર્યા હોય તે જવાય પણ નહીં. કુપોલદેવ નથી લખ્યું કાંઈ. કુપોલદેવ પ્રભુથઈને વાંચવાનું કહ્યું. એ તો સાધુ જ હતો પ્રભુથીજી કે કાર્તિકનું પરીક્ષા નિવૃત્તિના સમયમાં વાંચજો. જૈન સાધુ તો નિવૃત્ત જ હોય ને, મુંબઈમાં હતા ત્યારે કે ના તમે ચરોતરમાં જાઓ એકલા હો ત્યારે, અહીંયા લોકો બહુ આવતા હોય ત્યારે નહીં, ત્યારે વાંચજો. આ તો બધા હજાર વર્ષ જૂના ગ્રંથ છે. એમાં લખ્યું છે રત્નકરણ શ્રાવક આચાર. શ્રાવક કેવો હોય? વિતરાગ કુળમાં જન્મેલો શ્રાવક, એના આચાર કેવા હોય એમાં આ લખેલું છે. સમકિતવીણ ચારિત્ર નહીં. શંકરાચાર્ય આ જ વાત કરી છે. જટિલો મુંડી લુચ્છિત કેશ. કા લાંબી જટા રાખે કા લોચ કરે. કાશાય આગળ બહુ ઉત્કૃત વેશ. રંગબેરંગ કપડાં પહેરે, ભગવા સફેદ કે નગ્ન. પશ્યન આપીને પશ્યથી મૂઢે. મૂર્ખ જોવાનું તો જોતો નથી, તો આત્મા તો ઉદર ભરણમાંથી બહુકૃત વેશ. પેટ ભરવાના પ્રપંચ. પછી નવો ગચ્છ સ્થાપે. આનંદજી મહારાજે કહ્યું છે આ ગચ્છના ભેદ બહુ નયન નિહાળતા, તત્વની વાત કરતા ન લાજે. ઉદર ભરણ આદિ નિજ કાજ કરતા થકા, મોહ નડી આકળી કાળરાજે. ધારતર વારની સોયલી દોયલી, 14માં જીનતણી ચરણ સેવા. 14માં એટલે 13માં ને 15માં સરખું જ છે અઘરું. એટલે હું કુપોલદેવને માનું છું એટલે બહુ મોટી વાત છે. સમકિતવીણ ચારિત્ર નહીં. ચારિત્રવીણ નહીં મુક્તિ રે. મુક્તિના સુખ છે શાશ્વતા, તો કેમ લઈએ જુક્તિ? તો મળે જ કેમ? સાધન બાર આનંદ કહેવાય એવું થાય. પછી વિનય વડે સંસાર ગુણમાં અધિકારી રે. માને ગુણ જાય ગળી, પ્રાણી જોજો વિચારી રે. ગુણ ક્યાં? નૈસારનો ભવ. સમકિતની સ્પર્શ ન થયેલી ભગવાન મહાવીરના જીવની. મરીચીના ભવમાં નાચ્યા કૂદ્યા માન એવું ને, કુળનું કુળ મદ કોઈ ગયું બધું. માને ગુણ જાય ગળી, પ્રાણી જોજો વિચારી રે. 27 ભવ તો ખાલી મુખ્ય વચમાં એમ હોય કે 5મા ને 6ઠા વખતે અસંખ્યાત કાળ રખડ્યા એમ. પછી 9મા ને 10મા પછી અસંખ્યાત કાળ રખડ્યા. કેટલા ભવ વયા જાય. આ તો મુખ્ય ભવ ખાલી બોધ મળે એટલે ઉપદેશ બોધ તરીકે. માન કર્યું જો રાવણે, તે તો રામે માર્યો રે. પેલા જૈનની વાત કરી, હવે જૈનેતરની. લક્ષ્મણ રેખા ઓળંગી નથી, સીતાને વિનંતી કરતા હતા કે તું હા પાડ. ત્યાં સુધી આઈડિયા નથી. પછી પણ હું હારી જાઉં, હું પાછો આપી દઉં છું. માન વચમાં આવ્યું. માન કર્યું જો રાવણે, તે તો રામે માર્યો રે. દુર્યોધન ગર્વે કરી અંતે સવી હાર્યો રે. શ્રી કૃષ્ણ સમજાવે છે, વિદુર ધૃતરાષ્ટ્રને સમજાવે છે ખાલી 5 ભાઈ રે એટલી જગ્યાએ આપતું, આખું ગામ નહીં. હસ્તિનાપુર તો તમે વાપરો, ઇન્દ્રપ્રસ્થે તમે વાપરો, ખાલી 5 ગામડા આપો. એ પગ ઊભા છે ને, એ પગલામાં જગ્યા જેટલી સમય એટલી જ નહીં આપો. કે હું આપું, હું જીત્યો છું, ફરી ગયો. શ્રી કૃષ્ણ સમજાવે છે તો કે એને શું કહ્યું કે એ પગલાં છે ભીમના, એટલી જગ્યા હું નહીં આપું. બધું ગુમાવ્યું. આખો કુળનો વંશ આખો ઉડી ગયો, સાફ થઈ ગયો. માતા પિતા ભાઈ બેન લશ્કર સેના તો ઠીક, ગુરુજી પોતાના બધા મરાણા ને. કયો ધર્મ? કેમ? આ નિરઅભિમાની થાવ એ નહોતું એટલે. માન કર્યું જો રાવણે, તે તો રામે માર્યો રે. દુર્યોધન ગર્વે કરી અંતે સવી હાર્યો રે. જીવ માન ન કીજે, સૂકા લાકડા સારીકો, દુઃખદાયી મોટો રે. ઉદય રત્ન કહે માનને, જે દો દેશ વટો રે. આ છોડજો કે. કુપોલદેવે એક શબ્દ, કુપોલદેવનો અભ્યાસ કેટલો હોય પૂર્વનો, કહે છે અમારે હજારો વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ છે. તમે 2 ચોપડી ભણ્યા છો, 1000 વર્ષનો ક્યાંથી અભ્યાસ થઈ ગયો? આપણે ઇન્ટરવ્યુમાં કહીએ ને કે 7 year એક્સપિરિયન્સ કે 11 years એક્સપિરિયન્સ. એટલે મારો હજારો વર્ષોનો અનુભવ છે. બાયોડેટામાં એમ લખ્યું કુપોલદેવે, તો તમે ક્યારે ભણ્યા છો? અમે લઈને આવ્યા છીએ. પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા, બહુ સાથે લાવ્યા છે. બધું વાંચેલું છે ત્યાં. આગળ જઈને સૂત્ર લઈને ઉપદેશ કરવાની જરૂર પડે નહીં. કેમ? સૂત્રને તને પડખા ફરી વળ્યા છે, બધું વાંચી લીધું છે. લખે છે 20મે વર્ષે લેખિતન આશુપ્રજ્ઞ રાજચંદ્ર. તમે પૂછવાનો જવાબ આપશો ચોપડો ખોલ્યા વગર, હાજર જવાબી આશુપ્રજ્ઞ. 27મા પત્રમાં લખ્યું આશુપ્રજ્ઞ રાજચંદ્ર. આપણને વચનામૃતમાં કેટલા પત્ર છે એ ન ખબર હોય. એ કહે છે આશુપ્રજ્ઞ રાજચંદ્ર. 2 ચોપડી ભણી.
એ ચતુર્ચક્રી ચાલ્યા હોતા ન હોતા હોય ને, જન જાણીએ મને માનીએ નવું કાળ મૂકે કોઈને. અભિમાન કેનું છે કે ચક્રવર્તી રાજા વ્યા ગયા બધા, તો તું કોણ? કુપોદોએ લખ્યું છે મુમુક્ષુને તો શું થવું જોઈએ? ભોગમાં અનાસક્તિ થાય. ક્યારે થાય અનાસક્તિ? ભોગમાં નિરઅભિમાની થાય તો. એટલે મુખ્ય મુદ્દો આ છે, નિરઅભિમાની થાવ. ભોગમાં અનાસક્તિ થાય, લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે કે હું વ્યવહારે ઘણો મોટો છું, પૈસે ટકે, ઘર બાર, ગાડી લાડી વાડી, અને બતાવવું છે કોને? એના વખાણ કરો કે એની કરતાં ઓછો છે જ ને. કોઈ ઉદ્યોગપતિ હોય મોટો, એ મને કે પૈસાવાળો તું બહુ, એનું પોતાનું જેટ પ્લેન છે, હું નવી કાર લાવું તો વખાણ કરે કે હા તમારી કાર કેવી સરસ છે. એ કે મારું તો હેલિકોપ્ટર છે, અને એની આગળ વખાણ કરાવડાવવા છે. એટલે કહે છે ભોગમાં અનાસક્તિ થાય, લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરવામાં આવે તો તૃષ્ણા નિર્બલ થતી જાય. લૌકિક માન એનું તુચ્છપણું સમજવામાં આવે તો તેની વિશેષતા ન લાગે. એને માટે જોઈએ છીએ આપણે. કેવા જોઈએ છીએ? ક્રોધ, માન, માયા અને લોભ, આ ચારે કશાય છે, આત્મઘાતી અવગુણ છે. લોકો માનપત્રક મૂકે છે ને ઓફિસમાં, કેબિનમાં, ઘરમાં, કે મને આટલા એવોર્ડ મળ્યા છે. કોઈ લોકપત્રક મૂકે કે આ ભાઈ બહુ લોભી છે, કે આ ભાઈ બહુ છળકપટી છે? માયાપત્રક મૂક્યું કોઈ? આ ભાઈ બહુ ક્રોધી છે, ક્રોધપત્રક મૂક્યું? તો માનપત્રક મૂકે જ ને બધા, એવોર્ડ મળ્યા હોય તો. પદ્મશ્રી, રાષ્ટ્રીય સંત, કોનું સર્ટિફિકેટ જોઈએ છે? વખાણ્યું છે સમાજે. તો જેટલું માન ગુનેગાર છે માની, એટલો જ લોભી, એટલો જ ક્રોધી, એટલો જ માયાવી. ચારે સરખા ચંડાલ ચોકડી છે આ. તો વખણાય જ ને સમાજમાં, વખણાય છે. આ તો આગળ લખે ફલાણા ફલાણા ડૉક્ટર શ્રી પીએચડી, એમાં આનંદજી મહારાજ ઉપર પીએચડી થયેલા, પ્રીતમદાસ ઉપર પીએચડી થયેલા. એ કોણે સહી કરી છે? જોન સાહેબે, જે આત્માને માનતા જ નથી. વાઇસ ચાન્સલર તો મુસલમાન હતા ને, ક્રિશ્ચન હતા, મોહમ્મદભાઈ, એણે સાઇન કરી છે. એનું મહાત્મ્ય છે આ. જ્યાં સુધી ભૌતિક મહાત્મ્ય નહીં જાય, પૌદ્ગલિક મહાત્મ્ય નહીં જાય, એ ક્યારે જશે? જ્યાં સુધી આ અભિમાન નહીં જાય, આ ભોગ ઉપભોગની આસક્તિ, લૌકિક માન આદિનું તુચ્છપણું નહીં ભાષે, ત્યાં સુધી આ બધું રહેવાનું છે. કોઈ આપણને એમ કે તું શ્રીમદ રાજચંદ્રનો ખરો મુમુક્ષુ છો, અથવા કોઈ એમ કે તમે વચનામૃત ઉપર પીએચડી થયા છો, આનંદજી મહારાજ પર, બેમાંથી કઈ ડિગ્રી મોટી? જે આનંદજી મહારાજ પર પીએચડી થઈ ગયા છે એ મોટો, કે જે સાચો મુમુક્ષુ હોય, મહાવીર સ્વામીનો સાચો શ્રાવક હોય, એ મોટો? કે નિરભિમાની થાવ, આ સમજાણું નથી વચન સપ્તશતી બોલ, એટલા ગડબડ ચાલે છે. અનંતકાલથી આમાં જ ભૂલ છે. અનંતકાલથી આથડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. હવે દુષ્મ કાળે તું મળ્યો રાજનામ ભગવંત, મળ્યા તોય નથી માનતો. હવે શું થશે? પ્રભુશ્રી કહેતા હવે મરવા વાળો છે, હવે શું? રામબાણ ઔષધિ લાગુ ન પડી, હવે રોગ ક્યાંથી મળશે? હરિનામ હીરા વેચાય, રાજનામ હીરા વેચાય, ખપ વગર ખરી કિંમત ન થાય. એને જોતું જ નથી. તો મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે, એને જોતું જ નથી. આ કુપોલે લખ્યું છે. કોઈ બીજું કંઈ નડતું નથી, શરીર, રોગ, પૈસા, આબરૂ, આડોશી પાડોશી, એને જોતું જ નથી. આ મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે. અને મન હોય તો માળવે જવાય, એને માળવે જવું જ નથી. એ કહે છે એને ઘરે કરે ને અહીંયા કરવું છે, તો જ નાચે કૂદે ને ધર્મને નામે. કે ઘરે કરે અહીંયા કરવું છે. ભોગમાં અનાસક્તિ થાય, લૌકિક વિશેષતા દેખાડવાની બુદ્ધિ ઓછી કરે તો તૃષ્ણા નિર્બલ થાય. લૌકિક માન આદિનું તુચ્છપણું સમજવામાં આવે એટલે તો નિરઅભિમાની થાય. પછી અધ્યાત્મમાં નાનામાં નાની ગણાતી ક્રિયા, નાની કંઈ છે જ નહીં. કુપોદે લખ્યું છે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પૌરુષનો સ્વાધ્યાય કરે તો મોક્ષ થાય, સમકિત નહીં, મોક્ષ થાય. આણાય ધમ્મો આણાય તવો. જ્ઞાનની આજ્ઞા વર્તનને અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન થાય, એમ શાસ્ત્રમાં લખેલું છે. સમકિત નહીં, અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન સીધું. તો સમકિત વગર તો થાય જ કેવી રીતે? એટલે સમકિત થઈ જ જતું છે ને.
લૌકિક મહાનદીનું તુચ્છપણું સમજમાં આવે તો તેની વિશેષતા ન લાગે અને તેથી તેની ઈચ્છા સહેજે મોળી પડી જાય એમ યથાર્થ ભાષે છે. આવું કેમ ચાલ્યું? અનંતકાળથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત. હવે મળ્યા તો માનતો નથી. આ કેમ? મૂક્યું નહીં અભિમાન. સેવ્યા નહીં ગુરુ સંતને, કેમ ન સેવ્યા? મૂક્યું નહીં અભિમાન. ભાન કેવી રીતે આવે? અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન. ભાન આવ્યું જ નહીં એને. મળ્યા કહેવા વાળા, એનું માન્યું નહીં. એટલે અભિમાનમાં છે. અખાજી કહે છે, હું મારું હૃદયથી ટાળ, પરમાર્થના પિંડ જ ગાળ. આ વચન હૃદયમાં કોતરી રખ્યો. મારે તમારે બધાને છે. બ્રહ્મચારી પત્ર લખે છે. ઘણા બધા પત્ર લખે. હું બહુ સમજુ છું, મેં વચનામૃત વાંચી લીધું છે એમ લખે ને બ્રહ્મચારી. પછી બ્રહ્મચારી લખતા કે પેલા આ છોડ, વચનામૃતનો અમુક પત્ર તે વાંચ્યો, એનો એટલો જ અર્થ છે માની ન લેવું એમ લખે છે એક ભાઈને. કે તું જે સમજ્યો કે અમુક વચનામૃતનો આટલો અર્થ છે એમ નહીં માનતો તું. જ્ઞાનીની ગત જ્ઞાની જાણે કે ફરીવાર વાંચીશ ત્યારે ખબર પડશે. પછી ફરીવાર વાંચીશ ત્યારે ખબર પડશે. છેલ્લે હાથમાં આવશે ત્યારે ખબર પડશે કે આ શું લખેલું એમ. એટલે અમુક વચનામૃતની અમુક લીટી વાંચી એનો એટલો જ અર્થ છે એમ માની ન લેવું એમ. કબીરે આ જ વાત કરી છે, નિરઅભિમાની થાવ. અહમ ઓગાળવાની રીત, અહંકારને ગાળવાની પ્રક્રિયા કબીરની સાખીઓમાં ઝળહળે છે. કબીર કહે છે, પરમાત્મા મેળવવા છે, રામ મેળવવા છે, કૃષ્ણને મળવું છે, વૈકુંઠમાં જવું છે. રામને મળવાનો, પરમાત્માને મળવો એક જ રસ્તો છે. કયો? પોતે જીવતો મરી જાય તો. મરીને તો બધા મરે છે, જીવતા જ મરવું પડે. ગોપાલદેવ લખ્યું છે, એક વાર જીવતા જ મરતા આવડી જાય તો એનું કામ થાય. હું છું જ નહીં, પછી હું દેહ આદિ સ્વરૂપ જ નથી, તો દેહ સ્ત્રી પુત્ર આદિ મારા ક્યાંથી હોય? તો ચેત વસ્તુ પોતાની તો અચેત ક્યાંથી હોય એની? લાડી એ નથી એની, તો વાડીની ગાડી ક્યાંથી એની હોય? પછી ગાડી લાડી વાડી બધું વયું જાય ને. પછી આત્મ ભાવના ભવાય. અને આ ભાવના ભાવે તો રાગદ્વેષ જેને કેવળ જ્ઞાન થાય. પછી આ આત્મ ભાવના ભાવતા જીવ લે કેવળ જ્ઞાન. આ સિદ્ધાંત બોધ છે, આમ ઉપદેશ બોધ છે. પણ 38મો શ્લોક છે સમયસારનો. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે કે અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી રે. એનું ગદ્યમાં ભાષાંતર છે. કોઈ પણ આગમ કે કોઈ પણ શાસ્ત્ર વાંચીને જૈનેતરનું પછી ફરીવાર વાંચીને ત્યારે ખબર પડે તો વચનામૃતમાં છે જ. ક્યાંક ને ક્યાંક હોય છે. એ સમયસર ગોતો, નિયમસર ગોતો, રામાયણ ગોતો, ગીતા ગોતો, ક્યાંક ને ક્યાંક તો હોય છે. કેટલો અભ્યાસ હોય ગોપાલ. એ કહે છે કોઈક માર્ગનો ઉદ્ધાર કરે તો સારું. પછી લખે છે, બીજો કોઈ નજરે આવતો નથી, આ લખનાર પ્રત્યે દ્રષ્ટિ જાય છે. અમારી સિવાય કોઈ કરે એમ નથી. 708 ને 755માં લખ્યું કે લખનાર પ્રત્યે દ્રષ્ટિ જાય એટલે હું જ કરી શકીશ કે માર્ગનો ઉદ્ધાર. બાકી કંઈ થાય એમ નથી. લોકો લાખો ગાવ મૂળ માર્ગથી દૂર ફંટાઈ ગયા છે. હજી આ ગોતે જ પાછો બધે ધર્મ એની બુદ્ધિ પ્રમાણે ને એના ખ્યાલ પ્રમાણે ને સંપ્રદાયમાં. એ કહે છે નજરે જો બીજો કરે તો સારું, અમારે નથી કરવું. કે અમને ખબર છે ધર્મ ફેલાવવાનું માન કેટલું છે, કે અમારે નથી કરવું. પણ બીજો કોઈ નજરે આવતો નથી એટલે અમારે મહેનત કરવી પડે છે. જો બીજો હોત તો અમે મહેનત કરત નહીં. વર્તમાનમાં જ્ઞાની હોત તો કેળ ન છોડત તેની, પણ બીજો કોઈ નથી એટલે અમારે કરવું પડ્યું. અને હજી હૃદય જ બેસતું નથી. આ અભિમાન વચમાં આવે છે. હું જાણું છું એ અભિમાન સત્પુરુષ મળ્યા પછી, સત્પુરુષના વચન મળ્યા પછી અનંતાનુબંધી કશાય છે. વચનામૃત 522માં વ્યાખ્યા આપી છે. અનંતાનુબંધી કશાય એટલે શું? તો કે હું જાણું છું ધર્મનું. જ્ઞાની મળ્યા પછી, જ્ઞાનીના વચન મળ્યા પછી અમને ખબર છે સંકિત કેમ થાય, મહાવીરનો માર્ગ શું છે અમને ખબર છે. મરી ગયા જે એમ કહે છે ને અમને નથી ખબર. પ્રભુજીએ કહી દીધું હું સાધુ નથી, એનું કામ થઈ ગયું. કુપોલદુને કહે છે, કુપોલદુ પ્રશ્ન પૂછે છે ને પ્રભુજીને, સર્વસંગ પરિત્યાગી સાધુ, સવો મહિનાનું છોકરું છોડી દીધું છે, 5 વર્ષથી તો દીક્ષા લે, પછી અપ્પાસની પાણું વર્ષિતપ કરે છે, વેશ છે, ઉગાડે પગે છે, લોચ કર્યો છે, અપાશ્રમમાં રહે છે. તો તમે સાધુ છે ને? બરોબર, હું સાધુ નથી. કે ધરતી માર્ગ આપે તો સમાઈ જાવ. કે ખૂબ હવે તમે સાધુ. અહંભાવ કાઢી નાખ્યો, નિરભિમાની થઈ ગયા, ચોથા રાના મુનિ થઈ ગયા.
બ્રહ્મચારીજી 5 ભાષાની માસ્ટરી હતી. એમ નહોતું કે હું પ્રકાશન ખાતું સંભાળીશ, હું પુસ્તક લખીશ, હું વ્યાખ્યાન આપીશ 3 વાર અગાસમાં. આપતા જ હતા. પ્રભુથી 10 મિનિટ વાંચે પછી કે તું લે આવે, હું ઝાડુ કાઢીશ, હું ઘંટ વગાડીશ, હું પાણી કાઢીશ કૂવામાંથી તમારું, હું તમારી પાછળ પાછળ ફરીશ, તમે જ શ્રાવકને ઘરે ઓરાવો ત્યાંથી હું પાણીએ નહીં લઉં, એટલે બોજો નહીં પડું તમને. દાસાનો દાસ. જે પુરુષને એણે સેવ્યા છે એની બધી પારમાર્થિક રિદ્ધિ આ સેવકને મળી જાય. વચનામૃત 194. જેવા નરને સેવીએ તેવી દે ફળપત, એને બધું મળી ગયું. આ કબીર કહે છે અહંકારને ગાળવાની પ્રક્રિયા કબીરની સાખીમાં જળેલી છે. પરમાત્માને મળવાનો આ એક જ ઉપાય છે, માટેનું ઢેફું બની જાય. કે રોડા, હિન્દીમાં રોડા કહેવાય. તું કંઈ છો જ નહીં, માટેનું ઢેફું. રોડા ઓરો બાટકા તજે આપા આપીમાં, લોભ મોહ તૃષ્ણા તજે તાહી મિલે ભગવાન. કે રામ મેળવવા છે, પરમાત્મા થવું છે, રોડા માટેનું ઢેફું બની જાય. એટલે હું કંઈ છું જ નહીં. રોડા ઓરો બાટકા તજી આપા અભિમાન, લોભ મોહ તૃષ્ણા તજે તાહી મિલે ભગવાન. પછી પાછા કબીર જ કહે છે ઢેફું કંઈ નાની વસ્તુ નથી. ભગવાન મેળવવા છે. ગોપાલે લખ્યું 5મો દો, હું પામર શું કરી શકું. આ ઢેફું બને ને એ પછી વચમાં આવે કોકને તો ઠેસ વાગે ને. રોડા હો તો ક્યાં ભયા, રોડા ભયા તો ક્યાં ભયા, પંથી કો દુઃખ દે કે તું ઢેફું તો બન્યો, કોઈક હાલતો હશે ને વચમાં આવીશ તો પાડીશ ને તું, ઠેસ વાગશે. કબીર જ પાછો કહે છે બહુ અભિમાન નહીં કરતો, તો મેં કહ્યું એટલે તું રોડા થઈ ગયો. એટલે રોડા ભયા તો ક્યાં ભયા, પંથી કો દુઃખ દે. સાધક એસા ચાહીએ જે પૈડે કે ગે, એ માટીનું ઢેફું નહીં, હવે માટી થઈ જાય, એકદમ ઝીણી રેતી થઈ જાય, મેંદો થઈ જાય. પૈડો કે ગે એટલે પૈડું ચાલતું હોય ને વાહનનું, ગાડાનું, કારનું, એને ચોંટે ને રચકણ એવો થઈ જાય કે તું, એટલે કોઈને ભટકા નહીં, તું ઠેસ ન વાગે તારી, સીધો મોક્ષે તું વયો જા. તને કોઈ ન ભટકાય, તું કોઈને ન ભટકાય. રોડા ભયા તો ક્યાં ભયા, પંથી કો દુઃખ દે. સાધક એસા જઈએ જો પૈડે કે ગે, ધૂળ બની જાય. ધૂળ બની જાય પછી પાછા કહે છે ધૂળ બની જાય તો શું કે વંટોળિયો આવશે તો આંખમાં કણવું પડશે, કે ખટકીશ બીજાને, જ્ઞાની થઈ જાય, ચેલા કરવા માંડે ને, પોતે જાય અરે લેતો જાય. પછી પામે તેનો સંગ તે બુડે ભવમાય. કૃપાલ સાદી ભાષામાં સમજાવતા બધા ચરોતરના ભોળા લોકો હોય ને, લુહાર, કડિયા, કુંભાર, અક્ષરજ્ઞાન ન હોય, કે પડ્યો પોદળો સાથે માટી લેતો જાય. એટલે ગાય ભેંસ પોદળો કરે ને જમીનમાં, પછી એને લઈ લઈએ ને આપણે, સાથે માટી આવે. એટલે અસદગુરુ સાથે કેટલા બધા ચેલા ચોટ્યા હશે, બધા એક સાથે જશે નીચે. જૈન ધર્મ આ જ વાત, કબીરે આ જ વાત કરી છે. શ્રી કૃષ્ણે ગીતાના 17મા અધ્યાયનો બીજો શ્લોક છે કે અસદગુરુની બુદ્ધિ અનંત શાખાવાળી છે, એને જે ઓળખશે એની બુદ્ધિ ભ્રમિત થઈ જશે અને અધોગતિ પામશે. એ અર્જુન આ તું સમજ, આ અધ્યાત્મ છે. ત્યાં એ જ વાત છે. નૌકર નહોતો આવડતો શ્રી કૃષ્ણને, પણ આ બધી 24માં તીર્થંકર થવાના છે. વ્રત નહોતું શ્રેણિક રાજાને કાંઈ, વ્રત નહીં, પચકાંડ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણિક. ઠાણંગ જોઈ લો, ગોપાલ કહે, હું નથી કહેતો, ઠાણંગ સૂત્રમાં લખ્યું છે. કેમ? કેનાર પુરુષ સાચા છે, શ્રીમદ રાજચંદ્ર કહે છે સાચું છે. મોક્ષ માર્ગ આમ જ હોય, છૂટોનો માર્ગ એ કહે છે એમ જ હોય. આ થઈ ગયું શ્રેણિક રાજાને. થાળી ધોવાનો નિયમ નહોતો, નવકર મંત્ર જેટલું વ્રત નહોતું, તીર્થંકર નામકર્મ બાંધી લીધું શ્રદ્ધાના બળે. ગોપાલ કહે છે શાયિક સંકેતનું બળ કેવું હશે કે કેનાર પુરુષ સાચા છે. વચનામૃત 769 ને 771 બે પત્રમાં ગોપાલ સરખી જ વાત લખી છે. શ્રીમદ રાજચંદ્ર સાચા છે, મોક્ષ માર્ગ આમ જ હોય. આ બધા મુમુક્ષુને કંઈ જીવાજીવનું જ્ઞાન ન હોય, પણ શાસ્ત્રમાં ઘણે સ્થળે આને સંકિત કહ્યું છે. આગળ જતા એમાંથી કેવળ જ્ઞાનરૂપ વૃક્ષ પાંગરશું. આ કુપોલોની વાણી છે, આ નિરભિમાની થા. હવે સમય પૂરો થાય છે, બાકી અવસરે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ